વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાનના જૈવિક અણુઓ ચેપ્ટરની શરૂઆત આપણે છેલ્લા વિડીયોમાં કરી. હવે જૈવિક અણુઓ વિશેની માહિતી આપણે જે સમજ્યા હતા એ પ્રમાણે આ જૈવિક અણુઓ કહીશું તો જે જીવંત પ્રણાલીઓ છે, આ જીવંત પ્રણાલીઓ કહેશો તો મનુષ્ય, પ્રાણીઓ, વનસ્પતિ વગેરેમાં કેટલાક અગત્યના રાસાયણિક અણુઓ છે, એ અગત્યનો ભાગ ભજવી રહ્યા છે. આ જે અગત્યના રાસાયણિક અણુઓ જીવંત પ્રણાલીઓમાં ભાગ ભજવી રહ્યા છે એને આપણે જૈવિક અણુઓ કહેતા હતા. આ જૈવિક અણુઓ વિશેની માહિતી આ ચેપ્ટરમાં આપણને ભણવાની છે. અને એ અણુઓ જો વિચારીએ તો કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ઉત્સેચક, વિટામિન, ન્યુક્લિક એસિડ્સ, આ બધી માહિતી આ ચેપ્ટરમાં આપણને ભણવાની છે. સૌથી પહેલી જો કાર્બોહાઈડ્રેટની વાત આપણે ગયા વખતે કરી હતી તો એ મુખ્ય સ્ત્રોત એનો વનસ્પતિ છે. આ કાર્બોહાઈડ્રેટ સંયોજનો નું વર્ગીકરણ આપણે કરેલું અને કાર્બોહાઈડ્રેટના વર્ગીકરણમાં એને આપણે મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ આમ ત્રણ ભાગમાં વહેંચેલા. મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ એમ ત્રણ ભાગમાં આ કાર્બોહાઈડ્રેટ સંયોજનોને આપણે વહેંચ્યા. મોનોસેકેરાઇડ બહુ સરળ અણુ હતો જેનું આગળ નવા પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે કીટોનમાં એને તોડી શકાતું નથી એવો એ અણુ છે. મોનોસેકેરાઇડ આપણે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ વગેરે ઉદાહરણ જોયા હતા. ઓલિગોસેકેરાઇડ થોડાક અણુઓ કાર્બોહાઈડ્રેટના એકબીજા સાથે મોનોસેકેરાઇડના એકબીજા સાથે જોડાયેલા છે 2 થી લઈને 10. એટલે જ્યારે એને તોડો છો, જ્યારે વિભાજન કરો છો ત્યારે 2 થી લઈને 10 જેટલા મોનોસેકેરાઇડના અણુઓ આપણને મળે. એને આપણે ઓલિગોસેકેરાઇડ કહેતા હતા. ઓલિગોસેકેરાઇડમાં અગત્યના આપણી પાસે ડાઇસેકેરાઇડ છે. તો ડાઇસેકેરાઇડ એ એવા અણુઓ છે કે જેનું વિભાજન કરવામાં આવે ત્યારે 2 અણુઓ મળે. ડાઇસેકેરાઇડ એવો પણ હોઈ શકે કે એને તોડો છો, એક સરખા 2 અણુઓ મળે. ફોર એક્ઝામ્પલ માલ્ટોઝ, તો એમાંથી ગ્લુકોઝ અને ગ્લુકોઝ મળે છે. એવા પણ હોઈ શકે જેને તોડો 2 જુદા જુદા મોનોમર મળે. માનો કે સુક્રોઝ ને તોડીએ છીએ તો જલ વિભાજન કરીએ છીએ તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે. સૌથી છેલ્લે વાત કરીએ આપણે પોલિસેકેરાઇડ. મોનોસેકેરાઇડના ઘણા બધા અણુઓ જોડાય અને લાંબી સાંકળ બનાવી છે એટલે આપણે પોલિસેકેરાઇડ કહીએ છીએ. અથવા બીજી રીતે કહીએ તો પોલિસેકેરાઇડનું જ્યારે જલ વિભાજન કરવામાં આવે ત્યારે મોનોસેકેરાઇડના ઘણા બધા અણુઓ આપણને મળે અને પોલિસેકેરાઇડ કહીશું. સ્ટાર્ચ, સેલ્યુલોઝ વગેરે પોલિસેકેરાઇડ છે. આ ઉપરાંત જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે એ સંયોજનોનું આપણે રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગમાં પણ વર્ગીકરણ છેલ્લે સમજ્યા હતા. તો જૈવિક અણુઓના ચેપ્ટરમાં કાર્બોહાઈડ્રેટ વિશેની માહિતી આપણે છેલ્લે જોઈ હતી અને હવે કાર્બોહાઈડ્રેટ્સમાં આપણે આગળ વધી રહ્યા છીએ. આ કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ અને એમાં પણ જો મોનોસેકેરાઇડ લઈએ, મોનોસેકેરાઇડ મોનોસેકેરાઇડનું વર્ગીકરણ એ મોનોસેકેરાઇડમાં કાર્બનની સંખ્યા કેટલી છે, સાથે સાથે એમાં ક્રિયાશીલ સમૂહ કયો છે એના આધારે વર્ગીકરણ કરવામાં આવે તો કાર્બનની સંખ્યા સાથે સાથે એનો જે સામાન્ય શબ્દ, આમાં 2 મોટે ભાગે સમૂહ હોય, આલ્ડીહાઇડ હોય અથવા કીટોન હોય. જો કાર્બનની સંખ્યા 3 છે તો એને ટ્રાયોઝ કહીશું. આલ્ડીહાઇડ હશે તો આલ્ડો ટ્રાયોઝ અને કીટોન હશે તો આલ્ડો
कीटो ट्रायोस। चार कार्बन है એને આપણે ટેટ્રોસ કહીશું। ચાર કાર્બન ની સાથે સાથે આલ્ડિહાઇડ છે તો એને આપણે આલ્ડોટેટ્રોસ કહીશું અને કીટોટેટ્રોસ કહીશું। 5 કાર્બન છે પેન્ટોસ। બોલો અહીંયા તો આલ્ડો પેન્ટોસ આને કહેશો कीटो पेंटोस। 6 છે हेक्सोस કહીએ છીએ आल्डो हेक्सोस। 7 કાર્બન છે हेप्टोस કહીશું आल्डो हेप्टोस कीटो हेप्टोस। तो મોનોસેકેરાઇડ નું વર્ગીકરણ આપણે કાર્બનની સંખ્યા ઉપરાંત એમાં કયો ક્રિયાશીલ સમૂહ છે એના આધારે આ પ્રમાણે કરી શકીએ। મોટે ભાગે આપણે જે હેક્સોસ સંયોજનો છે આલ્ડો હેક્સોસ અને કીટો હેક્સોસ સંયોજનો છે એના વિશેની આ માહિતી ભણવાની છે। તો મોનોસેકેરાઇડ નું વર્ગીકરણ જોયું અને મોનોસેકેરાઇડ ના વર્ગીકરણ પછી હવે સૌથી અગત્યનો જે મોનોસેકેરાઇડ છે ગ્લુકોઝ। આ ગ્લુકોઝ વિશેની માહિતી આપણે જોઈશું। ગ્લુકોઝ તમે જાણો છો C6H12O6 એનું અણુસૂત્ર છે। એના બંધારણ વિશે આપણે આગળ ભણી રહ્યા છીએ। તો C6H12O6 ગ્લુકોઝ આ સંયોજન એ કુદરતમાંથી વિપુલ પ્રમાણમાં મળે છે। કુદરતમાંથી વિપુલ પ્રમાણમાં એ મુક્ત સ્વરૂપે પણ મળે સંયોજિત સ્વરૂપે પણ મળે। આ ગ્લુકોઝ એ મીઠા ફળ જે છે એમાં મેક્સિમમ તમને જોવાનું મળે। એમાંથી મળે આપણને એ સોર્સ તરીકે તમે કહી શકો એ મધમાં છે પાકી દ્રાક્ષમાં પણ એનું મેક્સિમમ પ્રમાણ આપણને મળી શકે। તો ગ્લુકોઝ C6H12O6 જેનું સૂત્ર છે કુદરતમાંથી વિપુલ પ્રમાણમાં મળે છે। એ મુક્ત સ્વરૂપે હોઈ શકે સંયોજિત સ્વરૂપે હોઈ શકે મીઠા ફળોમાં મધમાં હોય છે પાકી દ્રાક્ષમાં પણ ગ્લુકોઝ એ એના પર્સન્ટેજ એ ખૂબ વધારે પ્રમાણમાં મળે છે। તો એવા અગત્યના એવા ગ્લુકોઝ વિશેની માહિતી મોનોસેકેરાઇડ વિશેની માહિતી આપણે શરૂઆત કરી અને હવે એમાં જોઈશું આપણે ગ્લુકોઝ ની બનાવટ ઉત્પાદન। તો મિત્રો ગ્લુકોઝ C6H12O6 ની વાત કરીશું તો જે સોર્સ એના હમણાં જ કુદરતી સોર્સ કેટલાક જોયા કે મધમાંથી ગ્લુકોઝ મળે છે તમને દ્રાક્ષમાંથી સીધું ગ્લુકોઝ મળી શકે। જો બનાવટની વાત કરીએ તો લેબોરેટરીમાં માનો કે આપણે બનાવવું છે સ્મોલ સ્કેલ ઉપર ઓછા પ્રમાણમાં બનાવવું છે તો મોટે ભાગે ગ્લુકોઝની બનાવટ એ શેરડીમાંથી કરવામાં આવે। શેરડીમાંથી કહીશું તો જે શેરડીમાં સુક્રોઝ છે આ સુક્રોઝમાંથી શેરડીનો જે રસ છે એમાં સુક્રોઝ એટલે કે C12H22O11 છે C12H22O11 આ છે સુક્રોઝ કેન શુગર જેને કહીએ છીએ આપણે। આ સુક્રોઝનું જલ વિભાજન જો કરવામાં આવે એસિડ ઉદ્દીપકની હાજરીમાં તો આપણને C6H12O6 પ્લસ C6H12O6 એટલે કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે। ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે। ગ્લુકોઝ ફ્રુક્ટોઝ બંનેના સૂત્ર C6H12O6 સરખા છે। આ સરખા સૂત્ર છે એનો અર્થ પણ એવો થાય અણુસૂત્ર સરખું છે પરંતુ એમના બંધારણીય સૂત્ર એમના બંધારણ એમાં ક્રિયાશીલ સમૂહ વગેરે જુદા હશે એટલે એક રીતે જોઈએ તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એકબીજાના સમઘટક છે। તો સુક્રોઝનું જ્યારે જલ વિભાજન કરીશું ને ત્યારે એમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ સરખા પ્રમાણમાં મળે છે। આ તૂટે છે C12H22O11H2O ની મદદથી તૂટે છે જલ વિભાજન પાણી વડે વિભાજન આનું થાય છે જલ વડે વિભાજન એટલે જલ વિભાજનની પ્રક્રિયા
એસિડ ઉદ્દીપકની હાજરીમાં થાય છે. બ્રેક થાય C6H12 O6 C6H12 O6 ગ્લુકોઝ ફ્રુક્ટોઝ એક સરખા પ્રમાણમાં અને સરખા મોલ આપણને મળે છે. હવે આ ગ્લુકોઝ ફ્રુક્ટોઝનું જલીય દ્રાવણ છે, એની દ્રાવ્યતાને આધારે આ બેને તમે અલગ કરી શકો. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝને એક આલ્કોહોલમાં, બીજું પાણીમાં ઓગળે છે. ગ્લુકોઝ પાણીમાં, ફ્રુક્ટોઝ આલ્કોહોલમાં ઓગળે છે. એ દ્રાવ્યતાના તફાવતને આધારે તમે એને અલગ કરી શકો. પણ જો સ્મોલ સ્કેલ ઉપર અથવા લેબોરેટરીમાં જો તમને બનાવવું છે તો સુક્રોઝ અથવા શેરડીમાંથી એને મોટે ભાગે જલ વિભાજનની પ્રક્રિયા વડે મેળવી શકાય. તો ગ્લુકોઝની બનાવટ અથવા ઉત્પાદન માટેની પહેલી પ્રક્રિયા આપણે કેન શુગર એટલે કે શેરડીમાંથી જે સુક્રોઝ છે એના વડે જોઈ. બીજું જોઈશું હવે એનું ઉત્પાદન સ્ટાર્ચમાંથી. મિત્રો, અગાઉની જે પ્રક્રિયા જોઈ એ સ્મોલ સ્કેલ માટે બરાબર છે. ઓછા પ્રમાણમાં, થોડાક પ્રમાણમાં બનાવવું છે તો વાંધો નથી. પરંતુ જો ગ્લુકોઝની બનાવટની ફેક્ટરી નાખવી છે તો સુક્રોઝ અથવા શેરડીમાંથી જો શુગર આપણે ગ્લુકોઝ મેળવીએ છીએ તો આપણને વ્યાપારી ધોરણે પરવડતું નથી. જ્યારે તમે ઇન્ડસ્ટ્રીમાં પ્રોડક્શનની વાત કરો છો ત્યારે ઓછા ખર્ચે વધારે પ્રમાણમાં વધારે શુદ્ધતા સાથે આપણે એ પ્રોડક્શન મેળવવું જોઈએ. અને એવું જો કરવું છે, ગ્લુકોઝ તમારે ઔદ્યોગિક રીતે ઉત્પાદન કરવું છે, ઔદ્યોગિક ઉત્પાદન, તો એને જોઈએ તો સ્ટાર્ચ અથવા સેલ્યુલોઝ લઈ શકો. અને સ્ટાર્ચ અથવા સેલ્યુલોઝ કહેશો તો C6H10O5N આ છે સ્ટાર્ચ અથવા સેલ્યુલોઝ. મોટે ભાગે તમે જો તો બટાટા છે, ઇવન કોર્ન છે, મકાઈ છે, આ બધામાં સ્ટાર્ચ મેક્સિમમ પ્રમાણમાં છે. અને એ સ્ટાર્ચનું જલ વિભાજન જ કરવાનું છે. પ્રક્રિયા તો એ જ છે. આ સ્ટાર્ચ અથવા સેલ્યુલોઝ નો અણુ છે C6H10O5N. આ C6H10O5 ના ઘણા બધા અણુ એકબીજા સાથે જોડાય અને લાંબી સાંકળ બનાવેલી છે. આ સ્ટાર્ચ અથવા સેલ્યુલોઝ કહેશો તો પોલિસેકેરાઇડ છે. આ પોલિસેકેરાઇડ એને આપણે બ્રેક કરશું, જલ વિભાજન કરશું. NH2O H+. હા, અહીંયા પણ તમારે H+O4 ઉદ્દીપક જોઈશે. એની હાજરીમાં પ્રક્રિયા થાય છે. 393 કેલ્વિન તાપમાન અને 2 થી 3 વાતાવરણ દબાણ. 2 થી 3 વાતાવરણ દબાણ. તો સ્ટાર્ચ હમણાં જ વાત કરીએ આપણે એના સ્ત્રોત કયા છે. અનાજમાં પણ તમને મોટે ભાગે સ્ટાર્ચ મળે છે. તો સ્ટાર્ચ અથવા સેલ્યુલોઝનું જલ વિભાજન એસિડ ઉદ્દીપકની હાજરીમાં 393 કેલ્વિન ટેમ્પરેચર ઉપર 2 થી 3 વાતાવરણ દબાણ હેઠળ એને જ્યારે ગરમ કરવામાં આવે અથવા ઉકાળવામાં આવે છે ત્યારે આ સ્ટાર્ચનો જે લોંગ ચેન છે ને આ પાણી વડે તૂટે છે, બ્રેક થાય છે. આપણે પોલિમર ચેપ્ટરમાં જોયું હતું, અહીંયા N લખતા હતા ત્યારે આના આ અણુનું વારંવાર શું થાય છે? પુનરાવર્તન થાય છે. હવે એ પુનરાવર્તિત થયેલા બધા એકમ બ્રેક થાય છે. એમાં તોડે છે કોણ? એને H2O ની મદદથી તૂટે છે. જલ વિભાજનની પ્રક્રિયા. અને છેવટે આપણને અહીંયા જે મળે છે એ છે C6H12O6 ના N અણુઓ ગ્લુકોઝ મળે છે. તો જો ઔદ્યોગિક ઉત્પાદન કરવું છે, ગ્લુકોઝની બનાવટ એના ઔદ્યોગિક ઉત્પાદન માટે આપણે વાત કરીએ તો સ્ટાર્ચ અથવા સેલ્યુલોઝનું જલ વિભાજન એસિડ ઉદ્દીપકની હાજરીમાં 393 કેલ્વિન ટેમ્પરેચર ઉપર 2 થી 3 વાતાવરણ દબાણે આપણને છેવટે ગ્લુકોઝ મળશે. તો ગ્લુકોઝની બનાવટની બે પ્રક્રિયાઓની વાત આપણે કરી. પહેલું રિએક્શન જોયું આપણે કેન શુગર એટલે કે શેરડીમાંથી બનાવી શકાય, બીજું સ્ટાર્ચમાંથી બનાવી શકાય. તો ગ્લુકોઝની બનાવટ પછીનો જે ટોપિક આપણને સમજવાનો છે એ છે ગ્લુકોઝનું બંધારણ. ગ્લુકોઝનું બંધારણ. ગ્લુકોઝના બંધારણ માટે જો સમજીએ તો કોઈ સંયોજન એનું જો તમારે એની અંદર રહેલા પરમાણુ કેવી રીતે ગોઠવાયા છે એ જાણવું છે તો એનો એક સિસ્ટમેટિક રસ્તો છે. સિસ્ટમેટિક રસ્તો એવો છે
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જો તમને આગળ વધવું છે અને જાણવું છે તો તમારે સૌથી પહેલું તો એનું અણુસૂત્ર નક્કી કરવું પડે. અને અણુસૂત્ર નક્કી કરવા માટે ધોરણ 11 સાયન્સમાં તમે દાખલા એવા ગણ્યા હતા કે એ પરમાણુનું પ્રમાણ કેટલું છે, એનું પ્રમાણને આધારે થઈને પ્રમાણસૂચક સૂત્ર અને છેવટે અણુસૂત્ર, આખી સિસ્ટમેટિક વે છે જેના વડે થઈને તમે એનું અણુસૂત્ર નક્કી કરી શકો. તમે સંયોજનને જાણતા નથી છતાં પણ તમે અણુસૂત્ર નક્કી કરી શકો. દ્રાવણો ચેપ્ટરમાં આપણે સમજ્યા હતા કે સંયોજનને જાણતા નથી છતાં એનો અણુભાર તમે અજ્ઞાત પદાર્થનો અણુભાર શોધી શકો છો. મેથડ હતી આપણી પાસે ઉત્કલન બિંદુની, ઠાર બિંદુની, વિષણ દબાણની, બાષ્પ દબાણની, પણ એના વડે થઈને એનો અણુભાર શોધવામાં આવે. પેલું ઇમ્પિરિકલ ફોર્મ્યુલા, પ્રમાણસૂચક સૂત્ર હોય અને એ બધી ગણતરીઓને આધારે છેવટે એનું અણુસૂત્ર નક્કી થયું. ગ્લુકોઝનું અણુસૂત્ર નક્કી થયું C6H12O6. એનું અણુસૂત્ર નક્કી થયું. ગ્લુકોઝ એક રીતે જોઈએ તો આલ્ડોહેક્સોસ છે અને એનું જે C6H12O6 સૂત્ર અણુસૂત્ર નક્કી થયા પછી હવેમાં આ 6 કાર્બન, 6 ઓક્સિજન અને 12 હાઇડ્રોજન કેવી રીતે ગોઠવાયેલા છે, એની વચ્ચે બંધ કેવા છે, એ બંધ કેવા છે જાણવા માટે થઈને ગ્લુકોઝના બંધારણ માટે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ કરવામાં આવી. તો રાસાયણિક ગુણધર્મને આધારે અથવા રાસાયણિક પ્રક્રિયાને આધારે ગ્લુકોઝ નું બંધારણ એ હવે આપણે સમજવાનું થાય. ફરીથી એક વખત ગ્લુકોઝનું બંધારણ, એનું અણુસૂત્ર C6H12O6 મળ્યું છે. આપણે અત્યારે એ જાણીએ છીએ કે એ આલ્ડોહેક્સોસ છે. સાથે સાથે આપણે એ પણ જાણીએ છીએ કે જે સ્ટાર્ચ અને સેલ્યુલોઝનો એ મૂળભૂત ઘટક છે, એ મોનોમર છે. અને એનું બંધારણ જાણવા માટે પહેલું તેનું અણુસૂત્ર નક્કી કર્યું આપણે C6H12O6. રાસાયણિક ગુણધર્મ અથવા તો રાસાયણિક પ્રક્રિયાને આધારે ગ્લુકોઝનું બંધારણ હવે જો વિચારીએ તો સૌથી પહેલી પ્રક્રિયા ગ્લુકોઝ માટે C6H12O6 આ રાસાયણિક ગુણધર્મને આધારે જે છેવટે સૂત્ર નક્કી થયું ને આવું છે CHOH4 અને CH2OH. એમાં એક CHO સમૂહ છે, એની સાથે 4 CHOH સમૂહ છે. CHOH4 લખ્યું છે, આનો મતલબ CHOH 4 વખત રિપીટ થાય છે એટલે CH2OH. આ સૂત્ર છે, અણુસૂત્ર છે, એનું બંધારણીય સૂત્ર છે. તો મિત્રો જો કે આ બંધારણીય સૂત્ર આપણે સૌથી છેલ્લે લખી શકીએ. એટલે કે રાસાયણિક ગુણધર્મોને આધારે જ છેવટે નક્કી થઈ શકે. પણ એ જે બંધારણ છે એ ગ્લુકોઝ છે. આ ગ્લુકોઝને હાઇડ્રોઆયોડિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, એનું રિડક્શન કરવામાં આવે છે ત્યારે 1 મોલ ગ્લુકોઝ લીધો આપણે, એનું અણુભાર જાણો છો 180. આ 180 ગ્રામ ગ્લુકોઝનું જ્યારે રિડક્શન કરવામાં આવ્યું HI વડે તો CH3, CH2, 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 CH3 આમ ભેગું પણ લખી શકો CH3, CH2, CH3. એટલે કહેવાનો મતલબ કે n હેક્સેન મળે છે, નોર્મલ હેક્સેન. એટલે કે હેક્સેન 6 કાર્બનની લાંબી શૃંખલા મળે છે. તો પહેલી જે પ્રક્રિયા કરી એ HI સાથે હાઇડ્રોઆયોડિક એસિડ વડે જે રિડક્શન કર્યું ત્યારે લાંબી 6 કાર્બનની શૃંખલા મળી. આ શું બતાવે છે કે જો નોર્મલ હેક્સેન જે મળ્યું એ એમાં 6 કાર્બનની લાંબી શૃંખલા હોય તો ગ્લુકોઝમાં પણ 6 કાર્બનની સરળ લાંબી શૃંખલા હોવી જોઈએ. તમને પ્રશ્ન પૂછાય કે ગ્લુકોઝની HI સાથેની પ્રક્રિયાથી નોર્મલ હેક્સેન મળે છે, આ પ્રક્રિયા એ નીચેનામાંથી કઈ બાબતોને સાબિત કરે છે? તમને 4 ઓપ્શન આપ્યા અથવા કઈ બાબત સાબિત કરે છે એવો ટૂંકો પ્રશ્ન છે. તો ગ્લુકોઝની HI સાથેની પ્રક્રિયાથી નોર્મલ હેક્સેન મળે છે એ સૂચવે છે કે ગ્લુકોઝમાં 6 કાર્બન જે છે એની સરળ લાંબી શૃંખલા હોવી જોઈએ. તો મિત્રો ગ્લુકોઝના બંધારણની આપણે શરૂઆત કરી છે. ઘણી બધી બીજી પ્રક્રિયાઓને આધારે આપણે છેવટે બંધારણ નક્કી કરી શકીશું. એ આપણે પછીના વિડીયોમાં જોઈશું. પણ આજે જે આપણે સમજ્યા છે એમાં ખૂબ જ અગત્યની બાબતોમાં કેટલીક એક તો મોનોસેકેરાઇડ જે છે એનું વર્ગીકરણ આપણે ટ્રાયોસ, ટેટ્રોસ, પેન્ટોસ, હેક્સોસ વગેરેમાં જોયું અને સાથે એના કરતા પણ વધારે અગત્યનો એક પ્રશ્ન એ જોયો
ગ્લુકોઝની બનાવટ, આ ગ્લુકોઝની બનાવટની જે પ્રક્રિયા એ સમજાવો. તમને ગ્લુકોઝના જે બનાવટની ઔદ્યોગિક પ્રક્રિયા સમજાવો તો તમારે સ્ટાર્ચમાંથી બતાવવું પડે. બાકી બનાવટ માટેની જો પ્રક્રિયા હોય તો તમારે કેન શુગર, શેરડીમાંથી અને સ્ટાર્ચ બંને બતાવવી જોઈએ. અને છેવટે આપણે એક નવા ટોપિકની શરૂઆત પણ આજે કરી છે, એ છે ગ્લુકોઝનું બંધારણ. તો અને બંધારણમાં આપણે એના અણુસૂત્રની વાત કરી, સાથે સાથે એની લાંબી શૃંખલાની વાત કરી. આ સિવાય આપણે છેવટે આવું એનું બંધારણ છે એવું સાબિત કરવાનું છે, તો એ રિએક્શન્સના આધારે કરીશું. મિત્રો, જૈવિક અણુઓ ચેપ્ટરની શરૂઆત ગયા વિડીયોમાં આપણે કરેલી અને હવે આપણે આગળ વધી રહ્યા છીએ. થોડાક દિવસો પછી પાછા થોડાક વિડીયો આપણા પૂરા થશે અને ચેપ્ટર પણ કમ્પ્લીટ થયું છે. મિત્રો, થોડુંક એનાલાઇઝ કરવાની જરૂર તમારા પક્ષે પણ એ છે કે આપણે કેવી એમાં તૈયારી કરી રહ્યા છીએ. એક સુંદર આયોજન વળી પાછું નવું શરૂ કરવામાં આવ્યું છે કે તમારું ડેઇલી હોમવર્ક અને ફોટો પાડી અને કેન સ્કેનર વડે PDF બનાવી અને તમારે જે તે તમારા કાઉન્સેલર ટીચર્સ છે એમને સેન્ડ કરવાની હોય છે. તો એ પણ રેગ્યુલર કરજો. એક રીતે જોઈએ તો બીજી કોઈ પરિસ્થિતિ આપણા પાસે અત્યારે નથી, સ્ટે એટ હોમ સિવાય ઘરે જ રહેવું પડે. અને એવા સમયની અંદર જો 3-4 કલાક તમારા સ્ટડી માટે આપી દેશો તો ખૂબ અગત્યના અને જેને કહેવાય સરળ એવા ચેપ્ટર્સ આપણે આગળ વધી રહ્યા છીએ. એમાં તમને જ્યારે સ્કૂલમાં આપણે ભણવાનું થશે ત્યારે વાંધો નહીં આવે. તો ગ્લુકોઝના બંધારણ માટેનો આ ટોપિક આપણે શરૂઆત કરી. આનો જો પ્રશ્નો તમારે લખી લેવા હોય તો લખી શકો. નંબર 1, ગ્લુકોઝની બનાવટની પ્રક્રિયાઓ લખો. અને બીજો પ્રશ્ન લખી શકો, ગ્લુકોઝની HI સાથેની પ્રક્રિયાથી N-હેક્સેન મળે છે. આ પ્રક્રિયા કઈ બાબત સૂચવે છે? તો પછીના વિડીયોમાં આપણે હવે ગ્લુકોઝના બંધારણ માટે આગળ વધીશું. થેન્ક યુ.